નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું જિજ્ઞાસા। એજન્ડા એટ 9 માં સૌથી પહેલા વાત કરવી છે રાજ્યના વાતાવરણને લઈને મળેલા સમાચારની। છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે। ભરૂચના વાલિયામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। નર્મદાના સાગબારામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ખેરગામમાં પણ 2.9 ઇંચ વરસાદ નોંધાયો। 22 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। તો 114 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ સુરતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ઉમરપાડામાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ નોંધાયો। તો 22 એવા તાલુકા છે કે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। કુલ 114 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 12 ઇંચ વરસાદ પડ્યો છે। આ સિવાયના 22 એવા તાલુકા છે કે જ્યાં 1 ઇંચ વરસાદ પડ્યો છે। ભરૂચના વાલિયામાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો। તો નર્મદાના સાગબારામાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ જામ્યો હતો। ખેરગામમાં જો વાત કરવામાં આવે તો 2.9 ઇંચ જેટલો વરસાદ ખેરગામમાં પડ્યો છે। 22 એવા તાલુકા છે કે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને છેલ્લા 24 કલાકમાં મેઘરાજા 114 તાલુકામાં ધમધોકાર વરસ્યા હતા, જ્યારે સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં 12 ઇંચ જેટલો નોંધાયો છે। ભરૂચના વાલિયામાં 5 ઇંચથી વધુ વરસાદ છે એ નોંધાયો હતો। હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી હતી। એ જ પ્રમાણે રાજ્યમાં વરસાદી માહોલ છે એ જામ્યો હતો।